હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે જો પાછું સવારથી વરસાદ જેવું વાતાવરણ છે. અંધારેલું છે, કાંઈ આવતો નથી અત્યારે, પણ વરસાદ અંધારેલું હોય એવું વાતાવરણ છે. તડકો નથી બારે, પણ આમ વરસાદ અંધારેલું હોય ને એવું વાતાવરણ છે. એટલે જો આપણે કપડાં અત્યારે થોડા ઘણા અહીંયા નાખ્યા છે ને થોડાક બહાર પણ સુકાય છે. એટલે ફટાફટ સુકાઈ જાય પછી અંદર લઈ લેવાય. અને આપણે ઘંટી દળવા માટે કાઢી હતી, પણ બંધ પડી ગઈ છે. હવે શું પ્રોબ્લેમ છે એ તો કાંઈ ખબર નથી. એટલે આપણે ઘંટી રિપેર કરવાવાળા ભાઈને બોલાવી લીધા છે. હવે આવતીકાલે આવશે પછી ખબર પડે કે એમાં શું પ્રોબ્લેમ છે. એટલે જો અહીંયા રાખી દીધી ઢાંકીને અત્યારે, તો પછી આપણે દળવાનું કામ કરશું. અને વાની બેનનો આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. હવે આવતી જશે, રસ્તામાં જશે. અને અહીંયા રસોઈ પણ આપણે બધી કમ્પ્લીટ કરી નાખી છે. હવે આવે એટલે જમવાનું જ છે. રોટલી કરીને ગરમા ગરમ રોટલી બાકી રાખી છે. જ્યારે જમવા બેસવાનું હોય ને ત્યારે જ રોટલી કરી છે ગરમ ગરમ. કોબી બટેટાનું શાક, કઢી, રોટલી, કેળા, અઠાણું, પાપડ, મરચાં ને ચટણી, છાશ અને ભાત. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. તો આજે આપણે જમવામાં બનાવ્યા છે આલુ પરોઠા. અને આજે સાદા પરોઠા જ બનાવ્યા છે. જુઓ, બટેટાનો મસાલો કરી અને આપણે એનો વઘાર નથી કર્યો, કાચો જે મસાલો કરીને એ જ કરીને આપણે એના આલુ પરોઠા બનાવી નાખ્યા છે. અને બધાને જમવા પણ બેસાડી દીધા. પપ્પાએ જમી લીધું છે અને હેતુ હવે જમે છે. હેતુ કેવા બન્યા છે આલુ પરોઠા? જોરદાર. અને સાથે ઘરની ગ્રીન ચટણી પણ બનાવી નાખી છે. અને હવે વાની અને હું અમે બે જ બાકી છીએ. પણ વાની અત્યારે કંઈક એક્ટિવિટી કરે છે. એક્ટિવિટી તો ન કહેવાય, પણ એ કરે છે. અમે જે વિક્ટોરીઝ કાર લીધી ને એ ક્લેની બનાવે છે. આજે સાંજે અમે બજારમાં ગયા હતા તો એને મારી પાસેથી ક્લે લેવડાવ્યા. ક્યાં ક્લે કહેવાય વાની? સોફ્ટ ક્લે લેવડાવ્યા છે 3 થી 4. અને એની જે અમારી જે રિયલમાં વિક્ટોરીઝ કાર છે ને એવી આ ક્લેની બનાવે છે. અને એવો જ એને જો આમાં મગજ વાપરો પણ છે, હું તમને દેખાડું. અહીંયા જોવો, એને પહેલાં વ્હાઈટ અને બ્લેક, હા જો અહીંયા વ્હીલ્સ રેડી કરીને રાખ્યા છે. એને 4 વ્હીલ્સ રેડી થઈ ગયા છે. પછી આ જે કલર છે ને એ નહોતો આવ્યો, ક્લેમાં આવ્યો તો એક બ્લેક અને વ્હાઈટ અને આ બ્લુ કલર. તો આપણી વિક્ટોરીઝનો આ કલર છે. તો એને પહેલાં બ્લેક અને વ્હાઈટ કલર મિક્સ કરીને આ કલર બનાવ્યો છે. પછી એમાં છે ને થોડુંક આપણે બ્લુ એડ કરીએ તો બની જ જાય. પહેલાં એને વ્હાઈટ અને બ્લેક મિક્સ કર્યું એટલે ગ્રે બન્યો, ને પછી એમાં થોડોક આ બ્લુ મિક્સ કરી નાખ્યો છે. એટલે જો અમારી જે વિક્ટોરીઝનો કલર છે ને સ્કાય બ્લુ નહીં પણ આ જો મમ્મા આ બહુ મસ્ત લાગશે. સ્કાય ગ્રે કલર જેવો છે. તો અમારે તો એવો કલર પણ કરી નાખ્યો છે. ને અહીંયા જો 4 વ્હીલ રેડી કરી નાખ્યા છે. અને હજી બાકીની પ્રોસેસ બાકી છે, એ કરે છે. અને આખી થઈ જશે ને ગાડી એટલે હું તમને લોકોને દેખાડીશ. તો જો વાનીએ ફાઇનલી અમારી વિક્ટોરીઝ જે ગાડી છે એ રેડી કરી નાખી છે. તમને દેખાડું. આ છે એના જો બે સાઈડના આ વ્હીલ, આવી રીતે અહીંયા બે કાચ છે, આગળ પણ લાઇટ છે. અને જો અહીંયા ઉપર ટોચ ઉપર આવી રીતે હોય છે ને તો એ પણ બનાવી નાખ્યું છે. તો કમેન્ટમાં કહેજો કે આ ગાડી તમને કેવી લાગી. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો છે દિવાસો, એટલે કે એવ્રત જીવ્રત. એટલે ઘણાય લોકો રહેતા હોય, એવ્રત પણ કરતા હોય અને જીવ્રત. તો હું જીવ્રત રહું છું, તો આજે મારે જીવ્રતનું વ્રત છે. અને આપણે જીવ્રતમાંની લાપસી કરી છે. તો જો અહીં આપણે લાપસી બનાવી નાખી છે.
અને હવે આપણે આ ધરાવી દેશું. તો આજે તો જીવ્રત છે એટલે જાગરણ પણ હોય, એટલે 12 વાગ્યા સુધીનું હોય, એટલે 12 વાગ્યા સુધી આપણે જાગરણ પણ કરવાનું છે અને એકટાણું કરવાનું છે અને સાંજે ફરાળ. અને આજે સવારથી વરસાદ જેવું વાતાવરણ હતું, જો કે ઝાપટા તો ચાલુ જ છે, 2-3 ઝાપટા આવી ગયા સવારથી અત્યાર સુધીમાં, પણ અત્યારે થોડો ઘણો તડકો નીકળો છે તો આપણે કપડાં સૂકવી દીધા છે બહાર, કેમ કે અત્યારે ઉઘાડ જેવું છે. અને વાની બેન સ્કૂલેથી આવી ગયા છે અને જો હું લાપસી ધરાવતી હતી ને એ વ્રતમાં ને, તો એ બેન કે હું અગરબત્તી કરું, તો જો અહીંયા મારી બાજુ બેસી ગઈ છે અને અગરબત્તી કરે છે. લાવ પકડી રાખી અગરબત્તી. વાહ. અને આપણી પાસે અહીંયા એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં ચારેય બહેનોનો જો અહીંયા ફોટો છે, એને નાગલા ચુંદડી ચડાવી દીધા છે. અહીંયા આપણે પૂજામાં ફોટો રાખી દીધો છે અને અહીંયા લાપસી બનાવી હતી પ્રસાદીની, એ પણ ધરાવી દીધી છે. અને વાની બેને અગરબત્તી કરી લીધી છે અને જો આપણે અહીંયા રાખી દીધી. આપણે આ લાપસી ધરાવાઈ ગઈ છે અને હવે આપણે પગે લાગી લેશું. અને વાની બેન પણ પગે લાગી લેશે. હાલો વાની, પગે લાગી લ્યો. પછી આપણે વાર્તા કરવાની છે જે તમને હું સંભળાવીશ. તો આપણે આ એવ્રત જીવ્રતની વાર્તા કરી લેશું અને પછી જ આપણે એકટાણું કરવા બેસશું. તો જો અત્યારે વાર્તા વાંચવા હું બેસી ગઈ છું અને મમ્મી, પપ્પા અને વાની એ ત્રણેય સાંભળશે અને હું વાર્તા વાંચીશ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. તેઓ બધી વાતે સુખી, પણ સંતાન વિના એમનું મન ચિંતામાં બળ્યા કરે. બ્રાહ્મણ તો તપ કરવા નીકળ્યો. ગામથી દૂર ઘોર વનમાં ગયો. ત્યાં તેણે મહાદેવનું એક દહેરું જોયું. બ્રાહ્મણ દહેરામાં ગયો. 6 દિવસ થયા છતાં મહાદેવજી પ્રસન્ન ન થયા. એટલામાં ત્યાં એક પારધી બકરું લઈને આવ્યો. એણે તો જય મહાદેવજી કહીને બકરાના ગળા પર તલવારનો ઝાટકો દીધો. મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માગ માગ, માગે તે આપું. પારધીએ કહ્યું, ભગવાન મારે 7 છોકરા જોઈએ. મહાદેવજી કહે, જા તારે 7 છોકરા થશે. પારધી વરદાન લઈ ચાલતો થયો. બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે હું આટલી બધી ભગવાનની ભક્તિ કરું છું, 6 દિવસથી તો મેં અનાજ પણ ખાધું નથી, છતાં ભગવાન પ્રસન્ન ન થયા. અને પારધીએ ન કરવાનું કામ કર્યું તો એ ઘડીકમાં પ્રસન્ન થયા. શું ભગવાનના ઘરે અન્યાય જ હશે? એણે તો મહાદેવજીની પિંડી ઉપર માથું પછાડી મરી જવાનો નિશ્ચય કર્યો. બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું, હે બ્રાહ્મણ, આપઘાત સિદ્ધ કરે છે, જોઈએ તે માગ. બ્રાહ્મણ બોલ્યો, પ્રભુ, હું નિત્ય તમારી સેવા કરું છું, છતાં મારે ઘરે પાણું નહીં. અને પેલા પારધીને એક ઘડીમાં 7 છોકરા. ભગવાન બ્રાહ્મણને શાંત કર્યો અને કહ્યું, જો પેલો છાણનો પોદરો કેટલા કીડા ખદબદે છે. પારધીને 7 છોકરા આપ્યા, પણ એવા જાણજે, જા તારે 1 છોકરો થશે, છોકરાને પૂરું ભણાવજે. ભણી રહ્યા પહેલા પણ જમવાના મેનુમાં છે લાપસી, ભીંડાનું શાક, રોટલી, ભાત, મગ, તળેલા મરચા, છાશ, કાકડી અને ચટણી. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. ની બેને જોવો એક કિન્ડર જોય બનાવી છે. આ તમને આપણે બહારથી લીધી હોય ને એવી જ કિન્ડર જોય છે. હવે આપણે એમાં જોઈ કે આ કિન્ડર જોયમાંથી શું નીકળે છે. અને તમને ખબર જ હશે ને, કેમ કે મેં છે 2 કે 4 દી પહેલા કિન્ડર જોય ખાધી હતી, મમ્મીએ લઈ દીધી હતી. તો એનું આ રેપર મેં રાખ્યું હતું, તો એનાથી મેં અત્યારે આ બનાવ્યું. પહેલાં છે ને આની અહીંયા પ્રાઇસ લખી 500 રૂપિયા. 500 રૂપિયા તો નથી, પ્રાઇસ તો બીજી છે, પણ અત્યારે મેં 500 રૂપિયા લખ્યું છે. પછી આવું જે ઓલું નીચે હોય એ બધું, તો આખું એ ઓલું સ્ટીકર લગાવીને આવે એવું લખ્યું. હાલો હવે આપણે આને ખોલી. તો જો જેવા એનું આપણે અનબોક્સિંગ થાય છે. ખોલી એટલે તમને આ ગિફ્ટ પાર્ટ મળશે અને આ ગિફ્ટ જ છે.
તો સૌથી પહેલા આપણે આ વાળું ગિફ્ટ ખોલી આપણે અને ઉભા રહેવાનું છે ને મેં છે ને ઓલું સ્ટીક હા જો વાહ આની અંદરથી તો ટોયસ નીકળ્યા. અહીંયા છે ને સ્કૂટર છે અને એક આ ગાડી છે. હવે આપણે છે ને આમાં જોઈએ આમાં શું છે. ઓકે તો હવે આપણે આ વાળું ખોલશી. આમાં શું નીકળે અને આ એને એની જાતે જ કર્યું છું. આજે આખી બપોર સૂતી નથી. મારે જાગરણ છે તો એ કે મારે સૂવું નથી ને પોતે જો આવી કંઈક એક્ટિવિટી કરતી હતી. આ શું છે એની અંદર? આ છે ને જે કિન્ડર જોયમાંથી જે આની પહેલાની જે મેં બનાવી હતી ને એટલે જ્યારે મેં આ રિયલ વાળી લીધી હતી ને ત્યારે આમાંથી આ જ નીકળ્યું હતું. Okay. તો એ જ ભરી દીધું મેં અત્યારે. જો આ કાઢ્યું આમાં આપણે જોઈન્ટ કરશી. આમાં એક છે ને આ વાળું જે છે ને એ મેં આખું રિયલની જેમ બનાવ્યું હતું. જો જોઈન્ટ થઈ ગયું કરેક્ટ વાહ. વાળો. પછી એમાં આ વાળું છે ને યાને અહીંયા લગાડશું અને આની અંદર આખી ચીજ નીકળી છે કે આને કેવી રીતે કેવી રીતે એને અને કરવું છે ને જોઈન્ટ? આમાં તો બહુ બધા છે ટાઈપ દેખાડું. જો આમાં મને છે ને આ પણ મળી શકતું હતું. આ તો આપણે લીધું. આ મળી શકતું હતું. સ્પાઈડરમેન છે. આ બહુ બધા છે તો મને એમાંથી આ મળ્યું છે. તો હાલો આપણે જોઈએ હવે એને કેવી રીતે રમાય. અને એક આ કાર્ડ મળ્યું છે તો એને છે ને પહેલા આપણે અહીંયા રાખવાનો આવી રીતે. ઉપર આપણે પંખ બંધ કરી દઉં અને આમ ફોલ્ડ કરવાનું અને આમ પાછળની સાઈડ રાખવાનું. પડી ગયું આવી રીતે રાખ્યું આમ. હવે છે ને આમાં છે ને આ વાળું છે ને અહીંથી પાછળથી આવી જાય ને અહીંથી આપણે આમ ક્લિક કરવાનું એટલે આ મોન્સ્ટર મરી જશે. ઉભા જો 3 2 1 ગો. આમાં છે ને ઓલું હરખું શોધ નથી લાગતું. જો પડી ગયો. એવી રીતે આપણે આનાથી રમી શકીએ. ઓકે અને જો આને પાછું પેક પણ કરી શકીએ આપણે કેમ કે ગ્લુ લાગ્યું હતું ને તો ગ્લુ બહુ જ ઇસ્તેમાલ થઈ શકે એટલે. વાહ સરસ કર્યું હો. વેરી ગુડ. ના જમવાના મેનુમાં છે કરેલા ભાત ભાખરી અને ભાઈ માટે ભાખરી પીઝા અને મમ્મી અહીંયા છે ને સાબુદાણાના વડા બનાવે છે. ફરાળી વડા. હા ફરાળી વડા. આજે છે જીવરત. તો આટલું છે ના મેનુમાં. તો ચાલો બધા જમવા. આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. માધવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.